સુરેન્દ્રનગરનું લીંબડી કે જે અત્યારે તરબોળ થઈ ગયું છે, મેઘરાજા એવા વરસ્યા છે કે ઘણી બધી જગ્યાએ ગામોનો સંપર્ક કપાઈ ગયો છે। ભારે વરસાદથી જાંબુ રામરાજપર વચ્ચેનો કોઝવે તૂટી ગયો છે। કોઝવે તૂટતા નળકાંઠાના 7 ગામોનો સંપર્ક તૂટી ગયો છે। જાંબુ, ભથાણ, પરાલી, રોજસર સંપર્ક વિહોણા થયા છે। એની સાથે સાથે મૂળ બાવળા, પરનાળા સહિતના ગામોનો પણ સંપર્ક કરવો અત્યારે અશક્ય બની ગયો છે। ભારે વરસાદના કારણે નળકાંઠાના ગામોમાં તારાજી સર્જાઈ છે। ધોળી ધજા અને નાયકા ડેમ ઓવરફ્લો થઈ ગયા છે। આ પહેલો જ વરસાદ અને પહેલા વરસાદમાં જ ડેમ ઓવરફ્લો થયા છે, એટલે સમજી શકાય છે કે વરસાદની ઇન્ટેન્સિટી કેવી હશે। ઝાલાવાડમાં પ્રથમ ભારે વરસાદ વરસતા લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મુસળધાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરી રહ્યા છે। જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદ વરસતા તેનું પાણી જાંબુ ભથાણની સીમાડામાં ફરી વળ્યું છે અને હાલ જાંબુ ભથાણ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। આપણી સાથે છે ભથાણના સરપંચ કે જેઓ શું કહેવા માંગે છે, જાંબુના સરપંચ કે જેઓ શું કહેવા માંગે છે। શું કહેશો તમે, શું પરિસ્થિતિ છે? અમારે હાલ ઉપર ધોળી ધજા ડેમ અને નાયકા ડેમ આવેલ છે। એ બંને ડેમનું પાણી છોડતા જાંબુના ખેડૂતોને બહુ મોટું નુકસાન થયેલ છે, જેનો આંક ના કરી શકાય તેવું। ધોળી ધજા ડેમમાંથી પાણી છૂટે એટલે સીધું શિયાળી, જાંબુ, રળોલ, ભથાણ આ બધાય ગામને નુકસાન કરે છે। રામરાજપર વગેરે ગામને 10 થી 12 ગામને નુકસાન કરે છે અને બધી નદીના પાળા નષ્ટ થઈ ગયેલ છે। માટી કામ પૂરું, ડાળા એક પણ પાળો રહેલ નથી। બીજું કે રસ્તો બંધ થઈ ગયો છે જાંબુ રામરાજપર વચ્ચે। અને કોઈ દવાખાને જવું હોય કે કોઈ જગ્યાએ પશુતીનો દુખાવો ઉપડે તો દવાખાને પણ જાય એવી પોઝિશન નથી। અને જમીનને તથા પાક નુકસાની અને જમીન ધોવાણ બહુ મોટું નુકસાન થયેલ છે કે ખેડૂતોને માંગ છે કે પાક ધોવાણ, જમીન નુકસાનનું વળતર ચૂકવે સરકાર। આપ જોઈ રહ્યા છો કે તે ક્રોઝવેમાં ફૂલ પાણી જઈ રહ્યું છે અને ક્રોઝવેમાં પાણી જવાના કારણે હાલે જાંબુ, ભથાણ, રડોલ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના જે ગામડા છે તે હાલ વિખૂટા પડી ગયા છે। ઉપરના નળકાંઠાના ગામડાઓ હાલ વિખૂટા પડી ગયા છે। લોકોનું કહેવું છે કે આ ગામને જોડતો જે ક્રોઝવે છે ત્યાં આગળ પુલ બનાવવામાં આવે, જેથી દર વર્ષે સર્જાતી આ પરિસ્થિતિનો ઉકેલ આવી શકે। સંદેશ ન્યૂઝ, અશ્વિન સિરાણા, જાંબુ।